જય સચિદાન પૂજ્યશ્રી. શું નામ? એક જીવ નિગોદમાંથી નીકળી એનું જે ડેવલપમેન્ટનું જે સંસ્કરણ માર્ગ હોય છે કે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય એમ ડેવલપ થતું જાય છે. સ્વભાવે તો શુદ્ધ જ છે દરેક જીવ, પણ એ જે સડનલી જેને આવું થાય છે કે અજ્ઞાન થાય કે ગમે જે કોઈ પણ પેલું તમે હો દ્રષ્ટિ આમ કંઈ થઈ જાય, તો જ્યારે ડેવલપ થતો શું જ્ઞાનીની જરૂર પડે તો જ એ આગળ વધે કે આમ શું આ બાઇક સડનલી આમ કે દાદાને આમ આપણે નિમિત્ત બનીએ કે શું હોય છે એની પાછળ? એટલે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી તો કુદરતી જેમ પેલું આવરણ ઓગળતું જાય એમ કરતાં કરતાં ઉપર ચડતું જાય. અથવા તો આ એક જીવ બીજાને ખાય છે, પેલો દુઃખ સહન કરે છે, ગુનેગાર જોતો નથી પણ આમ સહન કરીને પાછું મૃત્યુ થાય છે, એટલે પાછું કુદરત એને ઊંચો લાવે. આ ઝાડ છે તે એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં જ જવાનું અમુક કાળક્રમે. ઠેઠ મનુષ્યમાં આવે ને ત્યાં સુધી કુદરતી ડેવલપમેન્ટ છે. મનુષ્યમાં આવ્યા પછી એને અહંકાર ઊભો થાય છે, ક્રોધમાન માયલોભ. જેટલું ક્રોધમાન માયલોભ ઊભા થાય એટલા નવા કર્મ બંધાય. હવે એમાં શું થાય છે? એને અજ્ઞાની ભેગા થાય છે. એટલે અજ્ઞાની પછી એને અજ્ઞાનનું પ્રદાન કરે. તું ચંદુ છે ને તું આ સારો છે ને પછી સારું કર્યું, બહુ સારું કર્યું, હા બધાને હેલ્પ કરે છે, બહુ ભલો છે છોકરો, અને બધાને દુઃખ બહુ જિદ્દી છે. એટલે શું અજ્ઞાનીઓ આખું રાગદ્વેષ કરીને એને અજ્ઞાનનું પ્રદાન કરે. અને એ દાદા મળવા એક નિમિત્ત બનવું આમ એટલે એ અજ્ઞાનીના નિમિત્તથી અજ્ઞાન એનું વધતું જાય. અને પછી ઘણા કાળે એમાંય પછી શુભ મળે, સંતો મળે, સત્સંગ મળે, એટલે અશુભમાંથી શુભમાં જાય, એમ ચડતો જાય છે. અને જ્ઞાનીના નિમિત્તથી શુભ અને અશુભ બંનેથી પર થઈ શુદ્ધમાં આવે. એ કંઈ દુર્લભ કહેવાય છે જ્ઞાની ભેગા થવા. નહીં તો આ બધું અજ્ઞાની મળે ને પછી અશુભમાંથી શુભમાં લઈ જાય. શુભનું પુણ્ય બંધાય ને પુણ્યનું પાછો સંસારનો સંસાર જ મળે. શુદ્ધનું ભાન થાય, ના કીધું સમ્યક દર્શન, અવિનાશીનો સાક્ષાત્કાર થાય, પછી એ અટકે છે. પાપ બંધાય નહીં, પુણ્ય બંધાય નહીં. પછી જૂના કર્મ પૂરા કરે એટલે મોક્ષે જાય. એટલે જ્ઞાનીનું નિમિત્ત મોક્ષ માટે અનિવાર્ય છે, એ વગર છૂટકો જ ના થાય. સર, એટલે જ્ઞાનીનું જે નિમિત્ત બને આપણને, રાઈટ? હવે સમજો પંચેન્દ્રિય કે માર તો પણ એટલે એવું બંધાઈને આવી જાય કે જેથી જ્ઞાની ભેગા થઈ જાય આપણને? ના, એટલે આ દુઃખ પડે છે ને ત્યારે પછી જેમાં ચોરી કરતા પકડાયો ને એને પછી નક્કી શું કરે? નોકરી કરીને જીવું સારું, આ ખોટું કરું છે. એને મોક્ષની ઈચ્છા નથી થતી, એટલે અશુભમાંથી શુભમાં જાય છે. એમ ડેવલપમેન્ટમાં ઉપર ચડતો જાય છે. કોઈક વખત એમ થાય કે ઘણા કાળે બહુ દુઃખ પડે ત્યારે થાય આ સંસારથી છૂટવું છે, અથવા સત્સંગથી, સંત સમાગમથી, ધર્મના પરિચયથી થાય મોક્ષ જવા જેવું, એવો ભાવ થાય. એવો ભાવ થયો હોય પછી કોક કાળે જ્ઞાની હોય ત્યારે એનો આ ભાવ પુણ્ય જાગ્યું હોય તો પછી કુદરત બેને ભેગા કરે. એટલે ભાવ એક પોતાનો હોય છે, મારે છૂટવું છે, મોક્ષે જવું છે. અને કંઈક એવું મળી જાય કે સંસારથી છૂટવું, તો પછી એને જ્ઞાની ભેગા થાય, ને જ્ઞાની ભેગા થાય તો મોક્ષે જવાનું. એટલે પોતાનું એક ભાગ છે. વન ઓફ ધ એવિડન્સ, ભાવ મોટો એવિડન્સ છે. બાકી નહીં તો એ તો આમ અશુભમાંથી શુભ, શુભમાં પછી ઊંચો ભાવ થાય, પછી બહુ અકળામણ થાય. બહુ દાન આપતો હોય ને એમાં પછી વધારે પડતું ત્રાસ પડે ને, લોકો હવે આપતા જ નથી, તમે આવા છો બસ તમારા સ્વાર્થ માટે દાન આપો, એટલે એને થાય આપવું જ નથી, જાઓ. એટલે પાછો અવળો ભાવ થઈ જાય. એટલે અવળા ભાવ ચડતા ચડતા સંસારની બહાર નીકળી જ ના શકે એવો સંસાર છે. કોઈક વખત જ્ઞાની મળે અને કંઈક ધારો કે કોટી જન્મ પહેલાં એવો ભાવ કર્યો હોય, છૂટવું છે, તો એ ભાવનું બીજ પડી રહેલું હોય તે આ ભાવમાં ઉગી નીકળે જ્ઞાની હોય ત્યારે, પછી છુટકારો થઈ જાય. તો પછી એ સ્વભાવ બી કન્ટિન્યુઅસ દાદાએ જ્ઞાન મળ્યું, નિમિત્ત બન્યું, તો એ સીધા પહોંચશે એ માર્ગે જ આગળ જ વધતો સીધો સિદ્ધ ક્ષેત્ર પર જવા. હવે 5 આજ્ઞા પકડી રાખીશું તો પછી સિદ્ધ ક્ષેત્ર સુધી જવાશે. એમણે જ્ઞાન આપ્યું. જેમ અજ્ઞાની અજ્ઞાન આપે છે એનાથી સંસારમાં ભટકીએ છીએ, જ્ઞાની જ્ઞાન આપે છે, જ્ઞાનને પકડી રાખો, જ્ઞાન પ્રમાણે ચાલો તો મોક્ષ થઈને ઉભો રહે. બરોબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. પૂજા પલવાની. પૂજ્યશ્રી, એમ લાગે કે ફાઇલ 1 આટલા બધા વર્ષોથી જ્ઞાનમાં આવે છે, ઘણા બધા સ્ટેપ્સ આગળ લે છે, પણ એફર્ટ જે કરે છે એ બધું સ્કેટર્ડ લાગે છે. એક ફોકસ્ડ
પાથ ઉપર નથી જતી કે અને પછી લાગે કે 5 આજ્ઞા નો પાથ જ મેન છે જે મોક્ષમાં આગળ વધારશે. અને પછી લાગે કે 5 આજ્ઞામાં કેવી રીતે રહીશ અગર બધું વાંચતી નથી, કે આપતવાણી 14 સુધી વાંચે નહીં, સમજે ના નહીં. કશું નહીં. એટલે કોઈ ચોપડીને 2 પાના વાંચ્યા ને તો એ બધો સાર મળી જશે. અને થોડું સાંભળ્યું હોય ને સત્સંગ, એમાંથી સાર મળી જાય. થોડું થોડું ચાલુ જ હોય આજ્ઞા પાડવાનું. બહુ બોજો રાખવાની જરૂર નથી કે આટલું બધું મેં વાંચ્યું નથી તો મારો ક્યારે પાર આવશે. મારાથી એ બધું પૂરું નથી થતું. થોડું થોડું કોક દાડો થોડું થોડું થાય. કંઈ એમ લાગે કે આખી જિંદગી પૂરી થશે ને તો એ દાદાનું સત્સંગ વાંચવાનું કે સમજવાનું પૂરું નહીં થાય. એટલું બધું વિશાળ છે દાદાનું. પણ દાદાએ 5 આજ્ઞા 5 શબ્દ હથેળીમાં મોક્ષ આપી દીધો છે. શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. હા, જેટલું થાય ભલે 1 પાનું વાંચો, 2 પાના વાંચો, અથવા તો કે VCD સત્સંગ સાંભળો, અથવા આવા સત્સંગમાં આવો. થોડું મુદ્દો સમજી લેવાનો. આપણે જરૂરિયાતમાં તો હેલ્પ થયા કરશે. બોજો રાખવાની જરૂર નથી. એટલે 5 આજ્ઞા કોઈ નક્કી કરે તો પાડી શકાય અગર બધું વાંચેલું ના હોય. હા, અરે કોઈ, હું તો કહું 1-2 પાના તમે દાદાની ચોપડી, કોઈ પણ ચોપડી ખોલો, 2 પાના વાંચો ને તમે નક્કી કરો 1 અઠવાડિયા સુધી આ 2 પાના પ્રમાણે મારે સમજ ગોઠવી છે, તો બોલો અઠવાડિયું ઓછું પડશે, મહિના સુધી ચાલે એટલું બધું મસાલો હોય છે એમાં. એટલું બધું જ્ઞાન જ વાણી છે. તમામ પ્રકારનું અજ્ઞાન છોડાવીને જ્ઞાનમાં સ્થિર કરે, આત્મામાં સ્થિર કરે એવી વાણી છે. એટલે આમાં બહુ ખૂબ વાંચવાની જરૂર નથી. થોડું વાંચો પણ સમજો અને વાપરો. જેમ આખી પેલી પાકશાસ્ત્ર હોય ને, તરલા દલા આવડી જાડી ચોપડી, કે મેં આખી વાંચી નથી, હું ક્યારે રસોઈમાં એક્સપર્ટ થઈશ. અલે તું 1 વાંચને ઉપમા બનાવવાની રીત, અને એટલું ખા, એટલે તારું પેટ તો રોજ ભરાશે. બધું નહીં આવડે ચાલશે. તો ચાલે કે ના ચાલે? હા, આપણે પેટ ભરવા સાથે કામ છે. પછી એમાં પકોડાની રીત લખીએ તો એ કોક દાડો બનાવીએ. એમાં બેસનનો લોટ, તો કે આ બેસન ક્યાંથી આવ્યા પાછા? એટલે મુશ્કેલી પડે. એટલે આપણે પેન્ડિંગ રાખવાનું. બીજું સહેલું પડતું એ ખાવાનું, બનાવી નાખો. એટલે આ સહેલું વાપરીને દાદા ડબલ A કેટલું સહેલું છે. એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો. એટલે 20 જ પાનાની ચોપડી છે ને, 30 પાનાની. વાંચો ને તો અમારે બોલો આખા મહિનાનો પુરુષાર્થનો ખુલ્લો રસ્તો થઈ જાય એમાં. એટલે પૂજ્યશ્રી 5 આજ્ઞા ઉપર જોર રાખવો છે, એ જ લાગે કે વ્યવસ્થિત ઉપર વાંચવાનું, અને કેવી રીતે પહેલી આજ્ઞા અને ત્રીજી આજ્ઞા ઉપર જોર રાખીને એ માટે આગળ વાંચવાનું અને એમાં આગળ સહેજાસે થાય એટલું કરજો, પણ બોજો નહીં રાખતા. હા, મેં વાંચ્યું નથી મારું. એટલે તમને શુદ્ધાત્મા બનાવ્યા. હવે પૂજા શું કરે છે જુઓ. બહુ થઈ ગયું, સહેલો રસ્તો બતાડ્યો છે. જેટલું થાય એટલું કરવાનું, ના થાય તો શક્તિ માગવાની. થેન્ક યુ પૂજ્યશ્રી. જય સચ્ચિદાનંદ. શક્તિ આપજો. બોલો બિપિન જાની. મુકેશ ઇન્દિરા ગાંધી, ટોરન્ટો. બોલો. પરમ દિવસની સવારની જે સેશન હતી એમાં વાંચનમાં એક જે પેરેગ્રાફ હતો એમાં ના વાક્યો મારે સમજવા હતા. પરમાણુ પ્રકૃતિના જે ઓળખી ગયો તે છૂટ્યો. ભક્તો તો ધીમે ધીમે મોક્ષ માર્ગમાં આગળ વધે, પણ કિંચિત માત્ર સાંસારિક ઈચ્છા ના કરે તો જ્ઞાની ભેગા થઈ જ જાય. જ્ઞાન અને પ્રકૃતિ 2 જુદા જ છે, પણ પ્રકૃતિ જ્યાં અંતરાય ત્યાં ઓબ્સ્ટ્રક્શન થઈ જશે, માટે ટોર્ચ નાખી જોઈ લેવું. હવે આની અંદર હવે મારે માટે જે બાકી છે એ જ્ઞાન અને પ્રકૃતિ 2 જુદા જ છે એવું દાદા કહે છે. તો પ્રકૃતિને જ્ઞાનથી ફેરવી ન શકાય, તો એવી વાત છે. હા, એટલે પ્રકૃતિમાં 2 ભાગ પડે છે, સૂક્ષ્મ પ્રકૃતિ અને સ્થૂળ પ્રકૃતિ. ક્રોધ, માન, માયા, લોભ, અહંકાર, મમતા બધી સૂક્ષ્મ પ્રકૃતિ કહે. વાણી, વિચાર, વર્તન સ્થૂળ. તો સ્થૂળમાં ફેરફાર નહીં થાય જલ્દી. સૂક્ષ્મમાં ખરેખર ફેરફાર થતો નથી, પણ સૂક્ષ્મનો ભાગાકાર કરી શકાય પ્રતિક્રમણ કરવાથી. જેમ કોકની સાથે વાણી વાંકી બોલાઈ ગઈ તો ભાઈ અભિપ્રાય હોય કે આવો માણસ એની વાત જ આમ તેમ બધું અભાવ થયા કરે. તે અભિપ્રાયના પ્રતિક્રમણ કરવાથી અભિપ્રાય ઘટતા જાય, તેમ તે વાણી પછી એ માણસ સાથે ઓછી ખરાબ નીકળે, સારી નીકળતી થાય. એટલે આવી રીતે જ્ઞાન હેલ્પ કરે છે. પ્રકૃતિ સીધી બદલાતી નથી,
પ્રકૃતિના દોષો છે એ દોષો પ્રતિક્રમણ કરવાથી ધોવાતા જાય એ પ્રકૃતિ પછી સામાન્ય ઓછી દુઃખદાયી થાય એ બને. સમજાયું ને? એટલે દાદાનું જ્ઞાન વાલિયા લૂંટારાને પણ વાલ્મીકી બનાવે એવું છે. હા, એવું છે. અને વધારે મારે પ્રકૃતિ અંગે એમ તો ત્યારથી જ મારે સમજવું હતું ઘણું હતું અંદર ઊંડાણમાં જઈને. એટલે કેમ કે પ્રકૃતિ એટલે પ્રાકૃત શબ્દમાંથી આવેલો છે એવું લાગે છે. ના, એટલે પ્રકૃતિ એટલે શું? પ્રાકૃત બરોબર છે. પરકૃતિ હા, પ્રકૃતિ ને પ્રકૃતિ. પર ક્ષેત્રમાં પેઠો પર સત્તામાં પેશીનું બંધાવેલું છે, વિભાવથી બનેલી છે. વિભાવ એટલે હું મુકેશચંદ્ર છું અને હું કરું છું. પછી આગળ વધીને ક્રોધમાન, માયાલોભ, રાગ, દ્વેષ, એ કશાયથી પ્રકૃતિ ઊભી થઈ ગઈ છે. એટલે પરમાણુ ચાર્જ થયા એ પછી બીજે બહુ પ્રકૃતિ રૂપે ફળ આપે. અને એ પ્રકૃતિ આજે હવે ફળ આપીને ખાલી થઈ રહી છે. નવું એ કષાય હતા એ પ્રગટ થતા જશે. હવે પૂછતા જાઓ, નવી કષાય રહિત તમે સ્થિતિમાં રહેશો એટલે નવી પ્રકૃતિ બંધાવાની છૂટતી જશે, નહીં બંધાય પછી. આપણે ગીતામાં ત્રિગુણાત્મક દોષ વિશેની વાત છે, પ્રકૃતિ વિશેની વાત છે, ગુણાત્મક. તો દાદાએ કંઈક એવું એના અંગે કંઈક કહ્યું છે? એટલે કહ્યું છે એટલે દાદાએ કહેલું જ છે કે આ ના કીધું કારણ પ્રકૃતિ અને પરિણામ પ્રકૃતિ, એટલે પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ એવું બધું વર્ણન આવે છે. પણ આમાં સહેલો રસ્તો શું છે કે હવે આ મુકેશચંદ્ર એટલે પ્રકૃતિનો ભાગ આપો, મુકેશચંદ્ર જોડે સંભાવે નિકાલ કરો એટલે પ્રકૃતિનો ખાલી થતી જશે. અને કોઈમાં દખલ કરી તો મુકેશચંદ્ર પ્રતિકોણ કરો, દખલ ઓછી થતી જશે. આયુર્વેદમાં જે 3 પ્રકૃતિની વાત છે કે કોઈકની વાયુ પ્રકૃતિ, કોઈની કફ પ્રકૃતિ, એ બધું ચિત્ત પ્રકૃતિ, એ પણ એક પ્રકૃતિનો જ પ્રકાર પ્રકૃતિ જ કહેવાય. સત્વિક, રજક, તમ એ અથવા વાયુ, પિત્ત, કફ બધી પ્રકૃતિ એ ડિસ્ચાર્જનો જ ભાગ છે. અને જુદું જુદું લઈને આવેલા હોય. જેવા કષાય કરેલા ને એ પ્રમાણે પ્રકૃતિનું બંધારણ થઈ ગયું. હવે સંભાવે નિકાલ કરો, કષાય રહિત નિકાલ કરો એનો, એ પ્રકૃતિ ડિઝોલ્વ થતી જશે. અને પેલી સત્વ, તમ, રજ હોય કે વાયુ, પિત્ત, કફ હોય બધું ખાલી થતું જશે. એટલે પૂજ્યશ્રી, આ પ્રકૃતિ જે આ લઈને આવેલા છે, જન્મજાત લઈને આવેલા છે, તો એ આ જે પ્રકૃતિ એ હેરાન કરતી હોય છે. કારણ કે ધારો કે મારી જ વાત કરું તો હું પિત્ત પ્રકૃતિવાળો છું, એટલે મને વારે વારે પિત્તનો પ્રભાવ વધારે પડતો હોય છે. એટલે ખોરાક અહીંયા અસરમાં આવી જવાય એની. હું પિત્ત પ્રકૃતિવાળો છું. હા, એટલે મને પિત્ત પ્રકૃતિ અસર કરે છે. હું જે ખાવું એ મને પિત્તનું નુકસાન કરે. હું કોણ આમાં? હું એટલે અલગ મુકેશચંદ્ર સિવાયનો ભાગ. અરે એ રોગ કાઢવાનો છે. અહીંથી જ રોગને લઈને પ્રકૃતિ ઊભી થઈ છે. ના, પણ ખોરાક એવો જ્યારે આવી જાય છે ત્યારે હેરાન કરે છે. મુકેશચંદ્રને હેરાન કરે છે, મને કોણ હેરાન કરી શકે? એવું રાખવાનું જાગૃતિ. મુકેશચંદ્રની છે પિત્તની પ્રકૃતિ. અને ઓબ્ઝર્વેશન કરવાનું કે શું ખાવાથી ફેરફાર થાય. ધીમેથી પછી મુકેશચંદ્ર કહે, મુકેશભાઈ આ ખાશો ને પિત્ત વધી જશે, હું ન શું ખાશો, આ દૂધની આઈટમ છે ખાવ, વાંધો નહીં, પિત્ત સમી જશે. ગળ્યું છે ખાવ શાંતિથી, કેવી નાખો ખીચડીમાં, સમી જશે. એટલે તમે હવે એડજસ્ટમેન્ટ કરીને સોલ્વ કરો. પણ હું આ છું, મને આ થાય છે, એટલે એવો ખોરાક આવી જાય ને આ ભૂલથી સંસારમાં ભટક્યા, અસરમાં આવી જવાય. આ ભૂલથી સંસારમાં ભટક્યા છે. હું મુકેશચંદ્ર છું, મેં ખાધું, મને પિત્તની અસર, એટલે મેં ભોગવ્યું, મેં કર્યું, એ જ રોગ કાપવાનો છે. અને એ રોગ કપાશે નહીં ત્યાં સુધી પ્રકૃતિ તમને અસર કર્યા જ કરશે. તમને જ્ઞાન પછી તો એમાં મેં એ રીતે ચાલુ કરેલું જ છે વર્કઆઉટ. અને વર્કઆઉટ કરવાનું અને સોલ્વ કરવાની પ્રકૃતિ. અને જે ઠંડીમાં માંદો પડતો હોય તો પછી જેકેટ પહેરીને ફરી ડબલ પહેરે, એટલે એને માંદગી ના થાય પછી. એટલે એડજસ્ટમેન્ટ લેવાના છે બધા. સમજાયું ને? ચાલો. મહેન્દ્રભાઈ પટેલ, શિકાગો. ચેતના રાજપુરા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. શ્રુતિ, કયો પ્રશ્ન છે? દાદાવાણી, જુલાઈ 2014, પેજ 14. પેજ 14. પૂજ્યશ્રી, એ સમજવું છે કે પ્રેમ સ્વરૂપ કરાવે જગ વિસ્મૃત, અને કાયમની લાગણી હોય તો અભેદતા હોય, અને અભેદતા પરમનન્ટ હોય. તો એ દાદાશ્રી એમાં શું કહેવા માંગે છે? એટલે એમનું પ્રેમ સ્વરૂપ એવું હતું કે આ રિલેટિવ કંઈ નહોતું અડતું. રિયલની જોડે પ્રેમ હતો. પોતે રિયલમાં રહે ને રિયલ પણ પ્રેમ આવે. રિલેટિવને એ ખરાબ હોય સારું હોય એ તો એ કહે ને એ બધું રિલેટિવ બધું વ્યવસ્થિત ને તાબે છે. ઝઘડતો આવતો હોય કે ખૂબ માન સન્માન આપતો હોય, દાદાને ફૂલહાર કરે એટલે ગાળો ભાંડે, તો દાદાને એના રિલેટિવ માટે કશું એ નિર્દોષ જ દેખતા હોય.
અને રિયલ જોડે અભેદતા ને પ્રેમ, એ કાયમની લાગણી, કારણ પોતે કાયમનો છે, એની જોડે પ્રેમ કાયમનો હોય. અને આ સારું કરે છે તો ટેમ્પરરી છે, એ બદલાઈ જતા વારે નહીં લાગે, એની પર કશું રાગ દ્વેષ ના હોય દાદાને. તો પૂજ્યશ્રી, આ અભેદતા વિશે સમજવું છે કે અભેદતા તમે દાદાશ્રી પાસે, તમારી પાસે કે નિરૂમા પાસે તમે કંઈ ખુલ્લું કરો તો તમે જ્ઞાની સાથે અભેદ થયા, અને એ અભેદતા પરમનન્ટ હોય કે ખાલી એટલા ટાઈમ માટે? ના ના, એ પરમનન્ટ, એટલો ભાગ પરમનન્ટ થયો. એટલો આ દોષ સાથે ભેદ પાડ્યો, પોતાના આત્મા સાથે અભેદ થયો, એ દોષથી મુક્ત થયો ને એટલો ટાઈમ નહીં, કાયમ માટે આટલો ભાગ અભેદ થયો આટલી રીતે. ઓકે. બીજી રીતે પાછો અભેદ એમ કરતાં કરતાં સર્વાંશ અભેદ થશે. તો પૂજ્યશ્રી, ખાલી આમાં એ સમજવું છે કે અભેદતા દાદાશ્રી જ્યારે મહાત્માને તમે કે નિરૂમા જ્ઞાન આપો તો દરેક મહાત્મા જેને જ્ઞાન મળ્યું છે દાદા સાથે અભેદ થયા એ કહેવાય? ના, એટલે હવે શું છે કે એને પેલું જે પ્રતીતિ બેઠી, પ્રતીતિથી અભેદ થયો. હવે જાગૃતિપૂર્વક, અનુભવપૂર્વક અભેદતા, જેમ જેમ પેલા પોતાપણું કશાય ખલાસ થશે તેમ બાકીની અભેદતા થઈને ઊભી રહેશે. અત્યારે શું બુદ્ધિ ઊભી છે હજુ, હા, ડિસ્ચાર્જ અહંકાર ને ડિસ્ચાર્જ બુદ્ધિ. એ બુદ્ધિ હજુ મારા તારી કરાવે, સારું ખરાબ કરાવે, હું તું કરાવે. એ ડિસ્ચાર્જ બુદ્ધિ પણ જેમ જેમ ઓગળતી જશે પછી ખરી અભેદતા. એટલે આજ્ઞા પડાય તો 25% એ બુદ્ધિ ખતમ થાય ને તો બોલે હું કંઈ જ કરતો નથી, એવું કરતા પણ કેવળ દર્શન અમુક અંશે વર્તે, પછી 5 આજ્ઞા 35% પાસિંગ માર્કમાં તો ચાલુ થઈ ગઈ હોય. એટલે એ બધું બુદ્ધિને ઓગાળવા માટે બધું, એ જેટલી બુદ્ધિ ખલાસ થશે એટલો ભેદ મળશે, એટલો અભેદ થઈને ઊભો રહેશે. પૂજ્યશ્રી, એવી કૃપા કરજો કે બુદ્ધિ અને અહંકારથી ભેદ પાડી અને જ્ઞાની સાથે અભેદતા કરી. જય સચિદાનંદ. એ કોઈના દોષ દેખાડે ત્યાંથી પકડવાનો. તને વાંકું કેમ પડ્યું? વાંક આપણામાં છે, બહાર નથી. બરોબર છે. દોષ દેખાયા અથવા કોઈના નેગેટિવ ઊભા થયા કે ભોગવટ આવ્યો એટલે સમજવાનું ઊંધું ચાલ્યું, એ જ બુદ્ધિ દખલ કરે છે. એટલે માટે હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. શૈલેષ મોદી, રિચમન્ડ, વર્જિનિયાથી. તો એમાં બે ક્વેશ્ચન છે, દ્રષ્ટિ અને પ્રકૃતિ પણ એ અત્યારે પેન્ડિંગ રાખવું છે, કારણ કે કાલનું એનર્જાઇઝર જોઈને થોડું એકદમ એ જ વિચાર ચાલે છે, તો એના વિશે ક્વેશ્ચન પૂછી લો. તો કાલના એનર્જાઇઝરમાં એક મહાત્મા પૂછે છે કે અમારે એવા કર્મો હશે કે તમે આટલા મોડા મળ્યા, તો દાદાજી કહે છે મોડા મળ્યા એ તો સારું થયું, હવે હોડી મછવો કિનારે આવવાનો છે, આ બાળકોને તો હજી જવાની આવવાનું તો વધારે સંભાળવું પડે, કારણ કે જહાજ મધ દરિયે છે, બગડીએ જાય બધું. મોડા મળ્યા એ તો બહુ ચોખ્ખું રાખે, ને વહેલા મળ્યા હોત તો બગડીએ જાય, મળતી વખતે જે રહ્યું એ સાચું. તો એમાં એક મહાત્મા એ પણ પૂછે છે, એટલે રિક્વેસ્ટ કરે દાદાને કે દાદા આશીર્વાદ આપજો કે છેલ્લી 48 મિનિટ તમે સાથે ને સાથે જ રહો. તો અમે અમારા સત્સંગમાં, અમારા કેન્દ્રમાં જોયું છે કે એક પુષ્પાબા હતા, તો એમને અંત એટલે છેલ્લા 10-15 વર્ષમાં જ જ્ઞાન મળ્યું હતું. તો એ અમારા બાળકો જોઈને બહુ ખુશ થાય કે આટલા નાનપણથી જ 1 વર્ષના હતા ત્યારથી જ જ્ઞાન સત્સંગમાં રહે છે, અને અમે તો આટલા મોડા મળ્યા. પણ એમને જોયા તો લાગ્યું કે એ તો બહુ ભાગ્યશાળી હતા, કારણ કે છેલ્લે સુધી દાદા જ કરતા ગયા, અને ગયા ત્યારે દાદાનું કિચન ફોટો હાથમાં રાખીને એકદમ જકડીને રાખ્યો હતો. તો એમને જોઈને તો બહુ જ સારું રહ્યું કે આટલું સરસ સમાધિવાળું થાય. તો હવે ચિંતા એ થાય છે કે જે બીજા છે અમારા જેવા જે હજી વાર છે, હોડી હજી થોડી કદાચ દૂર છે, તો અમારું શું? એટલે તમે એવા આશીર્વાદ આપજો પૂજ્યશ્રી કે અમારું બધાનું બગડે નહીં, કારણ કે દાદા શું કહે છે, અમે માર્ક 2.5% માર્કે જ્ઞાન આપ્યું હતું પહેલાં ભાઈને, તો માર્કવાળા કોને કહીએ? ગમે તેટલી મુશ્કેલી આવે ને તો દાદાને છોડે નહીં. બસ આટલું પકડી રાખજો ને, ગમે તે મુશ્કેલી આવે દાદાને છોડવા નથી. તો તમારું અંત આખી જિંદગી છે આપણે દાદાની આરાધના કરી, છેલ્લી ઘડીએ દાદા હાજર રહેશે અને સમાધિપૂર્વક દેહ છૂટશે અને મોક્ષ માર્ગમાં આગળની દશામાં પહોંચીશું. એટલે આ છેલ્લી આ જુવાનિયાને શું થાય છે? જુવાનિયા એટલે તમે ના કીધું, આ તો 1 વર્ષનો ત્યારથી દાદામાં ગર્ભમાં જ્ઞાન લીધેલું કહે છે, અને પછી 15-16 વર્ષનો થાય ને એટલે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ, અને 15 વર્ષ સુધી મમ્મીએ રોજ પાછળ પડી લે, તું સત્સંગમાં ચાલ, તું ભણવા બેસ, તું દાદાનું આમ કર, IMSTમાં જા. એ બહુ કરીને હવે કંટાળેલો હોય, એટલે 16-17 વર્ષ પછી કે ને ધર્મની એક વાત સાંભળવા તૈયાર ન થતો, છૂટો પડે છે.
હવે નાના છોકરાનું આવું થાય છે. ઘણા બધા અમે સેમ્પલ જોયા કે મમ્મી પપ્પાને એમ જ અમે ભલું જ કરીએ છીએ ને બિચારાનું, અને પેલાને ભલું ને ભાર લાગ્યા કરે. હવે શાંતિ રાખ. નહીં પેલું આપણે નાટકમાં ના જોયું, તું દાદાની વાત ના કરીશ, બીજી વાત કર મને કહે છે. આખો દાડો દાદા 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 આ કર દાદા 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 એટલે કંટાળી જાય છે. પછી એ 10-15 વર્ષ માર ખાય, થોડું પછી ઠંડો પડે ને, જબ વબ કરે, કંઈ પાછું જરા દુઃખ બુખ પડે, પછી પાછું ગાડી યુટર્ન મારીને દાદામાં આવે છે. કેટલાકની આવે છે, કેટલાકની ઓછી આવે છે, કેટલાક નથી પણ આવતી. મૂળ આવું થાય છે. હવે જે બની ગયું એ તો બની ગયું. તમારા તરફ આપણે પોતે શું કરવું એ સમજી લો. આપણે ચોક્કસ રહેવું છે કે મારે ગમે તે પરિસ્થિતિમાં દાદાનું જ્ઞાન, દાદાનો સત્સંગ, દાદાની આજ્ઞા છોડવી નથી. પછી તમારું દાદા આગળનું સંભાળી લેશે. પૂજ્યશ્રી એ તો છે, પણ ત્યારે જે 10-15 મહાત્મા હતા એ તો બધા ફાવી ગયા. એમને તો દાદાને કહ્યું કે અમને આશીર્વાદ આપો, અને દાદા આપ્યા. પણ અહીંયા જે બેઠા છે 4,000 અને ઓનલાઈન પર જોવે છે બીજા 5-10 હજાર, તો તમે આશીર્વાદ આપજો, તમે ના નહીં પાડતા. હા, આ ગેરંટી છે. દાદા હાજર રહેશે જો, દાદાની જ ગેરંટી છે. અને હું એ વાતમાં સહમત છું. અને દાદાને ગેરંટી છે કે અમે હાજર રહીશું. અને છેલ્લી ઘડીએ સમાધિ મરણ થશે, સિમંદર સ્વામી પાસે પહોંચાડીશું. અમે તમને મોક્ષે પહોંચાડ્યા પછી જઈશું, એટલું જ દાદાએ ગેરંટી લીધી છે. તમે પણ આશીર્વાદ આપી દો. અમારા આશીર્વાદ છે. અને આટલું જ તમને શીખવાડી દીધું, દાદાને છોડશો નહીં તો ઠેઠ સુધી દાદાની રક્ષા રહેશે. જો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.